તો મિત્રો સૌથી પહેલાં તમે આ રીલ્સ જોઈ લો, પછી તમને એનું સોંગ રિમિક્સ કરતા શીખવાડું. और आ रहा हूँ मैं फिर से अपने पुराने अंदाज में, फिर देखेंगे कौन सा बात कितनी ऊंचाई जोड़ता है. તો મિત્રો અત્યારે તમે ડેમો વિડીયોમાં જે રીલ્સ જોઈ, મિત્રો જે સોંગ સાંભળ્યું એ સોંગ તમને હું આજે રિમિક્સ કરતા શીખવાડીશ. આ રીલ તમે જોઈ, એ રીલ તો મેં તમને બનાવતા શીખવાડી છે. તમારે શીખવી હોય તો ચેનલની અંદર જઈને તમે વિડીયો જોઈ શકો છો અને એ રીલ તમે બનાવતા શીખી શકો છો. પણ આજના વિડીયોની અંદર તમને એમાં જે સોંગ છે એ સોંગને ડીજે રિમિક્સ કઈ રીતના કરવાનું, કઈ રીતે બનાવવાનું, કોઈ બી નોર્મલ સોંગને તમે એ રીતના એટ્રેક્ટિવ સોંગ કઈ રીતે બનાવી શકો છો એ પણ તમને આજના વિડીયોની અંદર શીખવાડીશ. બરાબર, તો તમારે એવું સોંગ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો. અને હા, ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો પૂરું જોજો. બરાબર છે. જય હો. તો મિત્રો આ રીતના સોંગને રિમિક્સ કરવા માટે સૌથી પહેલાં તો આપણે કેપકટ એપ્લિકેશનની જરૂર પડશે. તો તેને તમારે ડાઉનલોડ કરી લેવાની છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. ત્યાંથી તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો અને VPNને પણ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. બરાબર, અને મિત્રો સોંગમાં આપણે સાઉન્ડ ઇફેક્ટ્સ એડ કરવાના છે. તો સાઉન્ડ ઇફેક્ટ્સ તમને કેપકટ એપ્લિકેશનની અંદર મળી જશે. કઈ રીતે સેટ કરવાના એ પણ તમને હું સોંગ પ્રમાણે શીખવાડીશ. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર જઈને હવે તમને સોંગને એડિટ કરતા શીખવાડું. મિત્રો સોંગને આપણે બનાવવા માટે સૌથી પહેલાં તો VPNને આપણે કનેક્ટ કરી લઈશું. તો VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. VPNને સૌથી પહેલાં તમારે કનેક્ટ આપણે સૌથી પહેલાં તો કનેક્ટ કરી લઈએ છીએ અને પછી તમારે તો એડને આપણે હટાવીએ, તમારે હટાવી દેવાની છે. હટાવી દીધા બાદ તમારે કનેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. VPN બરાબર તમારે કનેક્ટ કરી લેવાનું છે અને પછી કેપકટ એપ્લિકેશન આપણે એથી ઓપન કરીશું. બરાબર, તો અહીંયા કનેક્ટ થઈ જશે. બરાબર, એક જ કનેક્ટ થઈ ગયું. બરાબર, આપણે હવે ક્લોઝ કરીને પછી આપણે અહીંથી કેપકટ એપ્લિકેશનને ઓપન કરીશું. તમારે કરી દેવાની છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી લો. બરાબર, કર્યા બાદ તમારી સેટિંગવાળા ઓપ્શનમાં તમારે બિઝનેસ મોડને ઓન કરી દેવાનું છે. બરાબર, આ જે મોડ દેખાય એને ઓન કરી દેવાનું છે દરેકમાં. બરાબર, પછી બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, ન્યૂ પ્રોજેક્ટ ઉપર સૌથી પહેલાં તો તમારે એ ક્લિક કરી દેવાનું રહેશે. બરાબર, તેના પર ક્લિક કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો જે સોંગ લેવાનું હોય એ સોંગનું તમારે વિડીયો લઈ લેવાનું છે. બરાબર, જેમ કે આ વિડીયો બરાબર, આ વિડીયો લઈ લીધું. બરાબર, એનું તમારે ઓડિયોનું પછી MP3 કરી દેવાનું છે. બરાબર, વિડીયો પર ક્લિક કર્યા બાદ તમારે શું કરવાનું છે, નીચે તમે સાઈડમાં સ્ક્રોલ કરશો અહીંયા. બરાબર, એટલે એક્સ્ટ્રા ઓડિયો છે, એટલે બધું એક્સ્ટ્રા ઓડિયો તમે જોઈ શકો છો. તેનું MP3 અહીંયા બની ગયું. વિડીયોને તમે પછી અહીંયાથી હટાવી પણ શકો છો. અહીંયાથી તમે ચેન્જીસ પણ કરી શકો છો. જેમ કે તમને અહીંયા બતાવી દો. ચેન્જીસ કરીને જ અહીંયા તમારે શું કરવાનું છે, રિપ્લેસ ઉપર ક્લિક કરી પછી લાઇબ્રેરી ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી પછી તમે અહીંયાથી બ્લેક કોઈ બી ફોટો અહીંયાથી લઈ શકો છો. બ્લેક લઈ લીધું. બરાબર, તમે અહીંયાથી પછી તમારે ફોટો બદલવો હોય તો વિડીયોની ક્લિપ તમારે જે મૂકવી હોય તમારે એડિટિંગ કરવા માટે એ પણ તમે આની અંદર મૂકી શકો છો. બરાબર, આ રીતના થઈ ગયું. બરાબર, તમે સોંગ સંભળાવી દો અહીંયા. નોર્મલ સોંગ છે. બરાબર, તમે સાંભળી લીધું. હવે તમારે આમાં કઈ રીતના ઇફેક્ટ મૂકવાના એ તમને બતાવો. તો તમે જોઈ શકો અહીંયા સાઉન્ડવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે અને પછી તમે જોઈ શકો અહીંયા તમને નીચે ઓપ્શન જોવા મળતો છે સાઉન્ડ ઇફેક્ટ્સ. બરાબર, એફેક્ટ્સ છે. તમારે તેના પર તમે ક્લિક કરવાનું છે. અહીંયા તમને ઘણા બધા ઇફેક્ટો જોવા મળશે. તમને એક એક પ્લે કરીને અહીંયા બતાવું છું. બરાબર, તમે જોઈ અહીંયા તમને ઘણા બધા ઇફેક્ટ જોવા મળશે. તમારે સાઉન્ડના હિસાબથી તમારે ઇફેક્ટ અહીંયા મૂકવાના છે. જેમ કે તમને અહીંયા બતાવી દો. તમે જોઈ શકો છો એ કેમેરા શટરવાળું જે કેમેરા ફ્લેશ સાઉન્ડ છે એ તમારે મૂકવાનો છે. સૌથી પહેલાં તો અહીંયા ક્લિક કર્યા બાદ તમે સાઉન્ડ સાંભળજો. તમારે એનું તમારે ઓડિયો છે એને તમારે અહીંયાથી ફૂલ કરી દેવાનું અને પછી સ્ટાર્ટિંગમાં કેવો અવાજ હશે તમે સાંભળજો પહેલાં સોંગનો. આ રીતના આવ્યો. પછી સાઉન્ડ આ રીતના આવી તો તમારે અહીંથી આને કટ મારી અહીંયાથી તમારે આને ડિલીટ કરી દેવાનું છે. બરાબર, પછી તમારે અહીંયા ફરીથી સાઉન્ડ ઇફેક્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમારે ગન શોટનો ઇફેક્ટ અહીંયા આપવાનો છે. બરાબર, જેમ કે બરાબર તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે આ રીતના. પછી તમે જોજો પછી ફરીથી અહીંયા તમારે આપવાનું છે. તો આને તમારે સૌથી પહેલાં તો આપણે અહીંથી કટ કરી દઈશું. બરાબર, ફરીથી તમારે અહીંયાથી સાઉન્ડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી પછી તમારે ફરીથી એ ઇફેક્ટ બરાબર આ રીતે અહીંયા સાંભળજો તમે અહીંયા. આ રીતે આવ્યું. પછી અહીંયાથી કટ મારીને તમે અહીંયાથી ડિલીટ મારી ફરીથી તમારે સાઉન્ડ ઇફેક્ટ ઉપર અહીંયા ક્લિક કરવાનું છે અને તમે અહીંયાથી બીજા ઇફેક્ટ અહીંયા મૂકી શકો છો એક આ રીતે. બરાબર, તમે જોઈ શકો છો. અહીંયા પછી તમારે બીજો એક ઇફેક્ટ મૂકવાનો છે. તમે જોઈ શકો અહીંયા તમને ઘણા બધા ઇફેક્ટ જોવા મળશે. જેમ કે મૂડ ઉપર તમને બધા ઇફેક્ટ, ટ્રાન્ઝેક્શનના ઇફેક્ટ તમે જોઈ શકો છો. અહીંયા અલગ અલગ ઘણા બધા ઇફેક્ટ તમને જોવા મળશે અંદર. તમે
ગમે તેટલા ઇફેક્ટ તમારે મૂકવા હોય એટલે તમે અહીંયા બધા મૂકી શકો છો. તમારા સોંગ સાંભળવાના છે, તમને જે સોંગ ઉપર શૂટ થતા હોય એ બધા ટ્રેન્ડિંગ ઇફેક્ટ તમારે એ તમે સર્ચ પણ કરી શકો છો. જેમ કે અહીંયા તમારે ગન શોટ લખવાનો છે, બરાબર. તો આપણે અહીંયા ગન શોટ લખીએ છીએ, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા સર્ચ મળે છે તમને. એ જો આપણે ઇફેક્ટ આવે છે, તમે એ ક્લિક કરશો એટલે તમને અહીંયા જોવા મળશે, બરાબર. તમે સાંભળો આ રીતના ઘણા બધા તમને અહીંયા પિયાનોના ઇફેક્ટ છે. તમને જે તમે સર્ચ મારશો ફાઇટના, શૂટિંગના, તમને બધા ઇફેક્ટો તમને અહીંયા જોવા મળી જાય. તમારા સોંગના હિસાબથી તમને જે સેટ થતા હોય તમારે સર્ચ કરીને અહીંયા નાખવાના છે. તમારે અહીંયા કેમેરા શટરના બીજા બધા ઇફેક્ટ તમને ઘણા બધા અહીંયા તમને જોવા મળી જાય. તમારે ટ્રેન્ડિંગમાં તો તમને નવા જે હશે એ બધા મળી જ જશે. તમે જોઈ શકો છો ટ્રેન્ડિંગમાં આ ટ્રેન્ડિંગમાં તમને એક આ ઇફેક્ટ છે મિત્રો, એ તમને જોવા મળી જાય. જેમ કે તમે જુઓ એ કરી તમારી જે પેલી ક્લિપ નાખવાની આવે છે ડબલ ક્લોન થાય એના માટેની તમને જો એના માટેની તમને એ ઇફેક્ટ આ જોવા મળે છે. એ રીતના તમે એ ઇફેક્ટ અલગ અલગ નાખીને આ રીતના સોંગને તમે રિમેક્સ બનાવી શકો છો. તમે જોઈ શકો છો આ રીતના. પછી આગળ પણ તમે અહીંયાથી તમે જો ગન શોટ મૂકી શકો છો. આ કેમેરા પ્લે કરો તો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, એને પણ તમે અહીંયા આ રીતના આવે અમુક ઇફેક્ટ. પછી તમારે એથી ગન શોટ પણ તમે આપી શકો છો. આમાં વધારે કંઈ રિમિક્સમાં આવતું નથી અને બીજી કંઈ બી આ રીતે તમે રિમિક્સ કરતા હોય તમને બતાવી શકો છો, બરાબર. જેમ કે શકો છો આ રીતે મૂકી શકો છો, બરાબર. આ રીતના પછી તમે અહીંયાથી અડધુંથી કટ કરી દેવાનું છે અને ફરીથી આપણે અત્યારે જે આ ઇલેક્ટ્રિકવાળું મૂક્યું એને તમારે અહીંથી શું કરવાનું છે, ડુપ્લિકેટ કરી દેવાનું છે અને તમે ફરીથી આગળ પણ લઈ શકો છો અને અહીંયા તમારે આ રીતના મૂકી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા આ રીતના તમારું સોંગ બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે. તમને એક પ્લે કરીને બતાવી દઉં. તો આ રીતના તમે આવું રિમેક સોંગ બનાવી શકો છો. તમે જોઈ શકો તમને ઘણા બધા ઇફેક્ટ અહીંયા જોવા મળી જશે, બરાબર. પછી સોંગ બનાવ્યા, સોંગ તો બની ગયું. તમારે હવે પછી આમાંથી ક્લિપ એડ અહીંયા તમારે કોઈ બી વિડીયોની ક્લિપ લઈ લેવાની છે અને પછી તમે ડાયરેક્ટ એને એડ કરી શકો છો. તમારે રિપ્લેસ ઉપર ક્લિક કર્યા બાદ તમારે જે સોંગની ક્લિપ લેવાની હોય તમારે લઈ લેવાની છે. અહીંયા તમને બતાવી દઉં કોઈ બી વિડીયો લઈને અહીંયા અંદર એડ કરીને પછી તમારે ડાયરેક્ટ એક ક્લિપ એડ કરી દેવાની છે. એટલે તમારે તમે જોઈ શકો જેમ કે લઈ લે, બરાબર. આ લઈ લીધી. આમાં પછી તમે ડાયરેક્ટ અહીંયાથી ઇફેક્ટ નાખી શકો છો અલગ અલગ. જેમ કે આ ગન શોટ પડે છે, બરાબર. તો તમારે આમાં અહીંયાથી તમારે કંઈ કરવાનું નથી. આ રીતના કટ માર્યા બાદ તમે અહીંયા જોઈ શકો છો આ રીતના ક્લિક કરી એનિમેશનના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. ઇનમાં જઈને તમે જોઈ શકો છો આ રીતના તમારે એ ઇફેક્ટ આપવાની છે. આ રીતના ઇફેક્ટ જ નાખવાની છે એટલે ઓટોમેટિક તમારી ઇફેક્ટ એ લાગી જશે. તમને પ્લે કરીને એક વખત બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો આ રીતના પડે છે. પછી તમને એક આગળ ક્લોનવાળી મેં બતાવી હતી ને, અહીંયા ફરીથી તમે જોઈ શકો છો અહીંયા કટ મારી દેવાનો છે. અહીંયા તમારે ક્લિપ પડે ત્યાં પછી તમારે અહીંયા ફરીથી આગળ આવીને અહીંયાથી તમારે ફરીથી કટ અહીંયા મારી દેવાનું છે અને વચ્ચેવાળી જે ક્લિપ છે એમાં તમારે ઇફેક્ટ નાખવાની છે. તો એના માટે તમારે શું કરવાનું છે, એ બેક આવવાનું છે. આપણે ફરીથી સ્ટાર્ટિંગમાં અહીંયા આવી જઈશું અને પછી તમને બતાવીશું અહીંયા ઇફેક્ટ નાખવા માટે. તો તમારે ઇફેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી અહીંયા બોડી ઇફેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને તમને અહીંયા ટ્રેન્ડિંગમાં આ ઇફેક્ટ તમને જોવા મળશે. આ ઇફેક્ટ તમારે આટલે સુધી લાંબી કરવાની છે તો આટલે સુધી તમારે લાંબી કરીને એ સેટ કરીને મૂકી દેવાની છે. આ રીતના તમારે ડબલ ઇફેક્ટ થઈ જશે. કાં તો તમે બીજી ઇફેક્ટ પણ આ રીતના સાઉન્ડ ઇફેક્ટ પ્રમાણે નાખી શકો છો. તો આ રીતના તમે સોંગને રિમિક્સ કરીને આ રીતના વિડીયોને તમે એડિટ કરી શકો છો અને ઇન્સ્ટામાં મૂકીને તમે ટ્રેન્ડિંગમાં આવી શકો છો, બરાબર. આ રીતના લોકોને વિડીયો બધા મૂકીને આ રીતના સોંગ બનાવીને અલગ અલગ સોંગ ઉપર ડાયલોગ પણ મૂકી શકો છો તમે. જેમ કે શાયરી હોય છે અને પછી તેમાં પાછળ સોંગ મૂકીને તમે સોંગને ડાયરેક્ટ રિમિક્સ કરીને આ રીતના વિડીયો બનાવીને ઇન્સ્ટામાં અપલોડ કરીને ટ્રેન્ડિંગમાં સોંગ લાવી શકો છો. તો આ રીતના તમે બનાવી શકો છો. તો મિત્રો તમને વિડીયો કમ્પ્લીટ બની જાય પછી તમે આ રીતના તો વિડીયો એક્સપોર્ટ કરીને ડાયરેક્ટ ઇન્સ્ટામાં મૂકી દેવાનું, બરાબર. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો તો કમેન્ટ કરીને જણાવી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. ત્યાં જઈને તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને કંઈ બી તમારે વિડીયો બીજા બનાવતા શીખવા હોય તો બી તમે કમેન્ટ કરીને જણાવજો. તો હું તમને તેના પર વિડીયો બનાવતા શીખવાડી દઈશ, બરાબર. તો આ રીતના કરીને તમે વિડીયો બનાવી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.